આલેખ વિશે શીખીશું. બન્ની દર મહિને ઘણા પૈસા ખર્ચ કરવા લાગ્યો હતો, જેથી મહિનો પૂરો થતાં તેના બધા પૈસા વપરાઈ જતા. ચાલો હું આ નવા વર્ષની શરૂઆત બચત કરીને શરૂ કરું. દર મહિને હું થોડાક પૈસા બચાવીશ. એવું વિચારીને બન્ની દર મહિને પૈસા બચાવવા લાગ્યો. તે દરેક મહિનામાં બચાવેલા પૈસા એક ગલ્લામાં મૂકી દેતો અને પછી તે નોટબુકમાં આવા કોષ્ટકમાં તે મહિનામાં બચાવેલી રકમને લખી દેતો. જોતજોતામાં 6 મહિના વીતી ગયા. અરે વાહ, હું 6 મહિનાથી પૈસાની બચત કરું છું. હવે તો મારી પાસે ઘણા બધા પૈસા ભેગા થઈ ગયા હશે. ત્યારે ભોલો તેના ઘરે આવ્યો. બન્નીએ તેને કહ્યું કે તે કેવી રીતે છેલ્લા 6 મહિનાથી દર મહિને પૈસાની બચત કરતો હતો. અરે વાહ બન્ની, આ તો બહુ જ સારી વાત છે. તો શું તને હવે એ ખબર પડી કે કયા મહિનામાં તે સૌથી ઓછા પૈસા બચાવ્યા છે? ના, મને તે કઈ રીતે ખબર પડી શકે ભોલા? તું એક લંબાલેખ બનાવીને તેને સરળતાથી શોધી શકે છે બન્ની. લંબાલેખ તે શું છે? લંબાલેખ માહિતી દર્શાવવાની એક રીત છે. ચાલ હું તને તે બનાવતા શીખવાડું. ભોલાએ એક કાગળ પર આ રીતે એક ઊભી લીટી અને આડી લીટી દોરી. પછી તેણે આ રીતે આડી લીટી પર 6 મહિનાના નામ લખ્યા. પછી તેણે ચાર્ટની ઊભી રેખા પર 2 સંખ્યા વચ્ચેનું અંતર અથવા તે રેખાનું માપ નક્કી કરવા માટે જોયું કે બંનેના કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા 30 છે. તેથી તેણે ઊભી રેખા પર સરખા અંતરે 1 થી 30 સુધીના અંકો લખ્યા. બન્ની, શું તું મને તારું કોષ્ટક જોઈને કહી શકીશ કે જાન્યુઆરી મહિનામાં તે કેટલા પૈસા બચાવ્યા છે? 20 રૂપિયા. ભોલાએ હવે જાન્યુઆરી મહિના પર એક પાતળો લંબચોરસ બનાવ્યો, જેની લંબાઈ ઊભી લીટી પર લખેલી 20 સંખ્યા સુધી જતી હતી. જુઓ બન્ની, આપણે દર મહિને બચાવેલ રકમ માટે આડી લીટી પર આ રીતે પાતળા લંબચોરસ બનાવતા જવાનું છે, જેની લંબાઈ તે મહિનામાં બચાવવામાં આવેલી રકમ જેટલી હશે. કારણ કે આ લંબચોરસ લંબની જેમ લાગે છે, તેથી આ આલેખને આપણે લંબાલેખ કહીએ છીએ. સારું, આ ખૂબ જ રમૂજી છે. હવે હું ફેબ્રુઆરીમાં બચાવવામાં આવેલી રકમ માટે આ રીતે 18ની સંખ્યા સુધી એક લંબચોરસ બનાવી લઉં છું. બન્ની અને ભોલાએ આ રીતે બધા મહિનાઓ માટે લંબચોરસ બનાવ્યા. બન્ની, જુઓ આપણો લંબાલેખ તૈયાર થઈ ગયો. અહીં દરેક લંબની ઊંચાઈ તમે તે મહિનામાં બચાવવામાં આવેલી રકમ બતાવે છે. અને જેવી રીતે તું જોઈ શકે છે કે લંબાલેખમાં બનાવેલ લંબ બરાબર એક જ સરખી પહોળાઈના છે અને તેમની વચ્ચેનું અંતર પણ સરખું છે. ઊભી લીટી પર મેં તે બચાવેલ રકમની સંખ્યા બતાવવા માટે સરખા અંતર પર 1 થી 30 સુધીની સંખ્યાઓ લખી છે અને આડી લીટી પર મેં મહિનાઓના નામ લખ્યા છે. હવે તું આ જોઈને મને તે કહી શકીશ કે તે કયા મહિનામાં ઓછામાં ઓછા પૈસા બચાવ્યા છે? હા ભોલા, હવે તો આ ખૂબ જ સરળ થઈ ગયું.
મે મહિનાનો લંબચોરસ સૌથી નાનો છે. એનો અર્થ છે કે મેં મે મહિનામાં સૌથી ઓછા પૈસા 16 રૂપિયા બચાવ્યા. અને જુઓ, એપ્રિલ મહિનાનો લંબચોરસ સૌથી લાંબો છે. તેનો અર્થ કે મેં એપ્રિલ મહિનામાં સૌથી વધારે પૈસા 30 રૂપિયા બચાવ્યા. શાબાશ બન્ની, તું તો ખૂબ જ ઝડપથી શીખી ગયો. બસ હવે આ રીતે તું તારી બચત ચાલુ રાખજે, જેથી વર્ષના અંત સુધીમાં તારી પાસે હજુ પણ ઘણા બધા પૈસા ભેગા થઈ જાય. બન્નીએ ભોલાને તેની બચત ચાલુ રાખવાનું વચન આપ્યું. બાળકો, આ વિડીયોમાં આપણે લંબ આલેખ વિશે શીખ્યા. આગળના વિડીયોમાં કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા વધુ શીખીશું.